લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્તે મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર વદ છઠ અને સાતમ આજે ભેગા છે અને વાર છે મંગળવાર, તારીખ છે 30/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:09, સૂર્યાસ્તનો સમય સાંજે 7:05. આજની ચંદ્ર રાશિ સવારે ધન સવારે 10:36 સુધી ધન રાશિ, અને ત્યાર પછી રાશિ રહેશે મકર, અને આજનું નક્ષત્ર છે ઉત્તરષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, કૌટુંબિક ભાઈઓ સાથે સંબંધ સારા રાખીને ચાલશો તો જીવનમાં અઘરા સમયમાં તમારું કામ સરળતાથી થાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ સવારે 10:36 સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો ખરેખર ખૂબ જ મેચ્યોરિટી ધરાવતા બાળકો હશે. તો મિત્રો, આજનો સુવિચાર: પરિસ્થિતિ આપણને સાચવી લઈને તે આપણું નસીબ, અને પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ. બહુ મહત્વની વાત છે. આપણે કોઈ વિકટ પરિસ્થિતિમાંથી નીકળી જઈએ ને તો માનવાનું કે ભાઈ નસીબે સાથ આપ્યો, અને કોઈ ખોટી પરિસ્થિતિમાંથી આપણે સમજીને બહાર નીકળી જઈએ સાચવીને, તો એ આપણી સમજણ, અને ધ્યાનમાં અવશ્ય રાખવું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: ઘણી વખત આપણે મૂઢમાર વાગે અને સોજો આવી જાય ત્યારે શું કરવું છે? ત્યારે આવા લોકોએ ચોખ્ખા ઘીમાં થોડુંક સિંધવ મીઠું ભેળવીને ચાટવું જોઈએ. આનાથી સોજો ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે કોઈ પણ કામમાં સંઘર્ષ કરવો પડે તો આપણે કરી લઈશું, કારણ કે સફળતાનો પાયો જ સંઘર્ષ છે. આને ધ્યાનમાં રાખજો. જે માણસ જીવનમાં સંઘર્ષ કરવા તૈયાર નથી એના જીવનમાં ક્યારેય સફળતા આવતી નથી. આ ધ્યાન રાખજો, કારણ કે સફળતાનો પાયો જ સંઘર્ષ છે, અને એ જ કાચો રાખ્યો તો આપણે સફળતાની મોટી ઇમારત ન બનાવી શકીએ ને. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ઘણી બધી અનુકૂળ તક સામે આવતી દેખાય છે. આજે મિત્રો, તમારે એક ખાસ વાત યાદ રાખવાની છે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ માલનો ઓવરસ્ટોક કરવો નહીં. આજે સરકારી, રાજકીય આ કામોમાં થોડીક દોડધામ થાય અને થોડો શ્રમ પણ પડે. વૃષભ રાશિવાળા માટે આજે ધનલાભ મેળવવાનો દિવસ. આજે અટકેલા કામોમાં ધીરે ધીરે સારી સફળતા આવતી જાય અને સારું પરિણામ આપણે મેળવતા જઈએ. આજે ઘણા બધા અટકેલા, વિલંબમાં પડેલા કામોનું નિરાકરણ આપણે લાવી શકશું. મિથુન રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસાને જાળવી રાખવા માટે મનોમંથન કરવું પડે તો કરી લેજો. આજે કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે છે. ઘણા બધા કામોમાં નાની મોટી મુસીબતો આવી શકે છે. આજે જમીન, મકાન, વાહન આવી કોઈ પણ વસ્તુની લેવેચ કરવામાં ઉતાવળ કરવી નહીં. કર્ક રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થાય. આજે સંયુક્ત ધંધામાં જો તમે જોડાયેલા હો તો ભાઈબંધુઓનો સારો સાથ સહકાર મળી જાય. આજે અડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેવું પડે તો નવાઈ નહીં. સિંહ રાશિવાળાએ દિવસની શરૂઆત આજે કોઈ અઘરા કામથી થતી દેખાય. અઘરું કામ આપણી ચિંતા વધારે, પણ જરાક પણ ચિંતા કરવાની નથી. કૌટુંબિક સભ્યો, આપના સ્નેહીઓ, સ્વજનો, અડોશ પડોશના લોકો તમને મદદ કરે
અને આજનું અઘરું કામ તમે સરળતાથી પાર ઉતારો. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આજે આકસ્મિક સારી ગ્રાહકી મળે અને ઘણી સારી આવક મેળવી શકાય. કન્યા રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ કરવાનો આવે તો એમાં સાચવવું. આજે પ્રવાસના કારણે માનસિક પરિતાપ વધતો દેખાય છે. આજે આપણા મનમાં છે ને એક અલગ પ્રકારનો ગુસ્સો રહી, તે છતાં પણ આપણે આજે આખો દિવસ કામ તો કરવું જ પડશે. અને મિત્રો આજે આવા કારણોસર અગત્યના કામમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય નહીં લેતા. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આર્થિક પાસું થોડું નબળું પડતું દેખાય છે. આજે તમારા કામમાં નાની મોટી રૂકાવટો આવે, મુશ્કેલીઓ આવે, રૂકાવટ આવે, આના કારણે આપણી આર્થિક પરિસ્થિતિ પર અસર પડતી દેખાય છે. આજે આકસ્મિક ખર્ચાઓને કારણે પણ નાણાં ભીડ વધી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજે તમે કરેલા કામમાં અચાનક કોઈ સારી સફળતા આવી જાય અને તમારું કામ બહુ સરસ રીતે પાર ઉતરી જાય. આજે કામનો ઝડપી ઉકેલ આવવાથી માન સન્માન વધે. ધનરાશિવાળા માટે આજે વેપારના ધંધાના આ બંને કામોમાં કંઈક નાની મોટી તકલીફો આવતી દેખાય છે, રૂકાવટો આવતી દેખાય છે. આજે આખો દિવસ વ્યસ્ત રહેવું પડે એનો માનસિક થાક પણ આજે લાગી શકે છે. આજે મિત્રો જમીન મકાન વાહનને લગતા કામોમાં ખૂબ સમજી વિચારીને નિર્ણય લેજો. મકર રાશિવાળા માટે આજે જમીન મકાન વાહનોના કામમાં સારી સફળતા મળતી દેખાય છે. સવારની શરૂઆત થોડી નબળી હોય પણ બપોર પછીનો સમય જેમ જેમ આગળ જાય તેમ તમને સારી સફળતાના સમાચાર મળતા દેખાય અને સાંજ સુધીમાં કાર્યનો ઉકેલ આવવાથી બહુ મોટી રાહત મળે. કુંભ રાશિ માટે આજે વેપારિક પ્રગતિ સારી, પણ કૌટુંબિક કાર્યોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. આજે ચિંતાનો સામનો કરવો પડે, મનમાં એક જાતનો ઉચાટ રહે. આજે મિત્રો વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખજો. મીન રાશિવાળાએ આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે તમારા પોતાના કામમાં ધારેલી સફળતા મળે પણ રાજકીય કે સરકારી કામોમાં રૂકાવટોનો સામનો કરવો પડે. ધીરજ રાખજો, મન શાંત રાખીને પ્રત્યુત્તર આપવા, નહીં તો તકલીફ પડે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.